ડિજિટલ અરેસ્ટમાં આરોપીઓની ધરપકડ કરી છે. શું સમગ્ર કેસ હતો અને કોણ આરોપી પકડાયા છે? તારીખ 30/11 ના દિવસે સોલા ગામના અમારા એક ફરિયાદી છે. એ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એમના ખાતામાંથી ડિજિટલ અરેસ્ટ કરીને લગભગ 98,000 રૂપિયા જે છે લઈ લેવામાં આવેલા છે. એમની પાસેથી એક અનનોન નંબરથી ફોન આવેલો હતો, જે ફોનમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને એમના ઉપર મની લોન્ડરિંગનું કેસ થયેલું છે એ બાબતની એમને સમજ કરવામાં આવી અને પછી એના આધારે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને એને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે. આ પ્રકારે ડરાવ્યું અને સાથે સાથે જે ફરિયાદી છે એ ફરિયાદીને આમ પણ કહેવામાં આવ્યું કે આપને અગર ડિજિટલ અરેસ્ટમાંથી નીકળવું હોય તો અમે આપને વકીલની સેવાઓ પૂરી પાડી દઈશું. એટલે ઓનલાઈન જ વકીલ કરાવી એમના પાસેથી બેંકની અકાઉન્ટ ડિટેલ મેળવીને એમના અકાઉન્ટમાં જે નાણાં હતા લગભગ 98,000 એ એમનાથી લઈ લેવામાં આવેલા હતા. એમને જ્યારે સમજ પડી ત્યારે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સોલા પોલીસ સ્ટેશને એમાં ફરિયાદની આગળ તપાસ કરતા એમાં 4 આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને અરેસ્ટ કરવામાં આવેલા છે. 4 આરોપીઓ જુનાગઢથી બિલોંગ કરે છે. બેસિકલી આ જે આખો એમઓ છે, આ એમઓ એની અંદરથી સ્પષ્ટ થયું છે. જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી 2 લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે. તેમાં એકનું નામ તનવીર નામ છે, બીજાનું સાહિલ નામ છે. આ વ્યક્તિઓ પોતાના બેંક અકાઉન્ટ ખોલી અને મહિને 5,000 10,000 ના આધારે પોતાના બેંક અકાઉન્ટની ડિટેલ જેમીનગીરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો ને જેમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો. આ બધા લોકો જે કાવતરું કરવામાં જોડાયેલા છે. પ્રિન્સ જે છે આ આખા કેસની અંદર અત્યાર સુધીમાં માસ્ટર માઇન્ડ તરીકે સામે આવેલું છે. આની જે ભૂમિકા છે એ બેંક અકાઉન્ટની અંદર પૈસા નખાવી આ પૈસાથી યુએસ ડોલર ખરીદી અને જે વ્યક્તિઓ સામેથી એમને સાથે છેતરવાનું કામ કરતા હોય એમના અકાઉન્ટમાં મોટા અમાઉન્ટ જે છે, ધારો કે યુએસડીટીની રેટ 80-90 રૂપિયા ચાલતી હોય તો એની સામે એમને 105-110 રૂપિયામાં